ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની આશા દુઆઓ છે કે બધા જ મજામાં હશો. જો હું પણ ખૂબ મજામાં છું. દેખાતું જ હશે. મોઢું એકદમ સોચી ગયું છે કારણ કે નીંદર બહુ ઝાંચી કરી લીધી ને ચાલો બહુ મોડું થઈ ગયું છે. જોકે સવારના પરમાં મોડું જ થતું હોય વધારે પડતું. તો ચાલો આપણે બાબાની રજા લઈ લઈએ. બાબા ચાલો મારી સાથે. બાબાને કહીએ કે બાબા, આ કળિયુગી દુનિયામાં જીવવા માટે થઈને તમારા એકના સહારાની વધારે જરૂર પડે છે, માટે ચાલો સાથે. હે ને? ચાલો આપણે બાબાની લાઈટો પણ બંધ કરી દઈએ ધીમે ધીમે. બધા ઘરની બંધ છે કબાટમાં કરી દઈએ. ચાલો ધીમે ધીમે હવે બહાર નીકળતા જઈએ. કળિયુગી દુનિયામાં છે ને જીવવું એટલું સહેલું નથી, પરંતુ જો ભગવાનનો સહારો હોય ને તો આ કેમ પાર પડી જાય ને સમય એ ખબર પડે નહીં. ચાવી ભૂલાઈ ગઈ. ચાલો હું તમને સહેજ મસ્ત બહારનો પણ નજારો દેખાડી દઉં. આપણું બેગ સાથે આવી ગયું છે. લાઈટ પણ બંધ કરી દઈએ. ને આજે ચંદ્રમાં એકદમ ધીમા ધીમા એકદમ નાના એવા દેખાય છે ને, એકદમ કિનારી જ છે. હવે બહારનું એકદમ ખુશનુમા વાતાવરણ, હે ને? ખૂબ ખુશનુમા વાતાવરણ છે. એકદમ સરસ મજાનું, એકદમ શાંતિ, એકદમ શાંતિ, પેન ડ્રોપ શાંત. આ તો કૂતરાય ભસતા નથી. આ તો એ પણ શાંતિથી સૂતા છે. ખબર નહીં કેમ, નહીં તો કૂતરા તો અત્યારે ભસતા જ હોય. કાંઈ નહીં, ચાલો દિવસની શરૂઆત કરી દઈએ આપણે. ચાલો આવીને મળું, આવીને આપણે બતાવીએ કે શું થયું છે એમ. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. જો મુરલી સાંભળીને આવી ગયા ઝડપથી ઘરે. બહુ ઠંડી છે રસ્તામાં તો. મુરલી સાંભળવા ગયા હતા તો મુરલી સાંભળીને શું આવ્યા, હે ને? તો આજ બાબાએ કીધું છે કે અંતર્મુખતાનો ગુણને ધારણ કરીએ. અંતર્મુખતા એટલે કે શું? અંતર્મુખતાનો મતલબ બાબાએ આજે એમ કીધું કે જે બાહ્ય મુક્તાની વાતો છે, દુનિયાની જેવી તેવી વાતો, વાહિયાત વાતો છે, એનામાં ધ્યાન દેવાનું નહીં. એના ઉપર બહુ વિચાર કરવાનો નહીં. અંતર્મુખ એટલે કે મનની અંદર ઝાંખી અને જોવાનું કે આપણી અંદર કેટલી કમી કમજોરી છે, તો એને આપણે દૂર કરવાની. તો આજની મુરલીમાંથી પણ મેં ઘણી બધી શીખ લીધી છે. એને જીવનમાં ઉતારવાની ભરપૂર કોશિશ કરીશ. આજનો દિવસ મારો સારો જાય એ માટે થઈને મુરલીની ઘણી બધી એવી પોઈન્ટ હોય કે જેને મારે ધારણ કરવી જોઈએ. બુદ્ધિની અંદર હંમેશા રોયલ ખ્યાલ આવવા જોઈએ, વાહિયાત ખ્યાલ આવવા જોઈએ નહીં. રોયલ ખ્યાલાત કોને કહેવાય? તો કે રોયલ ખ્યાલાત એટલે કે મારે શું કરવું છે એમ. જ્ઞાન ગુણ અને શક્તિઓથી ભરપૂર થવું છે. બાબાએ આજે મને કઈ શિક્ષા આપી, કઈ શ્રીમત આપી, તો શ્રીમત ઉપર ચાલવા માટે મારે કઈ કઈ મહેનત કરવી પડશે, કયો પુરુષાર્થ કરવો પડશે. એને મોટામાં મોટો પુરુષાર્થ છે બાબાની યાદ. આપણે બેસીને બાબાને યાદ તો કરતા જોઈએ, પણ બાબાએ કીધું છે આજે કે ઉઠતા બેઠતા ચાલતા ફરતા હર ઘડી મને યાદ કરો. તો આ રીતે મુરલી સાંભળીને આવ્યા છીએ. તો મુરલીને ધારણ કરવાની પૂરેપૂરી આજના દિવસમાં કોશિશ કરીશ અને આજનો દિવસ શ્રેષ્ઠ બને એવી ખૂબ મહેનત કરીશ. એને પુરુષાર્થ ઉપર ચાલવાની મહેનત કરીશ. પુરુષાર્થ કરવો એ મારા હાથની વાત છે. તો ચાલો દિવસની શરૂઆત કરી દઈએ. આજના દિવસમાં શું શું કરશું હું તમને આગળ બતાવતી જઈશ. અચ્છા, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. લાગી ગયા દિશા શું કરે છે?
નાસ્તા પાણી થઈ ગયા? ના ના, હજી બાકી છે, બનાવવાના જ બાકી છે. બનાવવાના જ બાકી છે ને, પણ દિવસની શરૂઆત જ થાય છે હજી. કપડા મશીનમાં નાખી દઈ દિશા, પછી નાસ્તો બનાવશે ને? હા, બસ હમણાં ભાખરી ચા બનાવ. ત્યાંનું હોઈ ગઈ હતી રાતે? હા, એ હોઈ ગઈ હતી. હોઈ ગઈ હતી ને? નીંદર આવી ગઈ હતી ને? હા, હવે નીંદર આવી ગઈ. કેમ છે હવે એને? એને સારું છે. શું એને મટી ગયું? હા, એને શરદી થઈ હતી ને, મટી ગઈ. હા, દવા પાઈ હતી? હા, એને દવાઈ પાઈ હતી. હા, અને હવે અત્યારે સારું છે. આખી રાત સૂતી રહી. કાલ તો હુતી જ નહોતી ને? હા, કાલ તો નહોતી સૂતી, આજ તો સૂતી રહી. હા, થઈ જશે સારું. 2 દિવસ તો રહી જ તે, ગમે કાંઈ પણ થાય ને તો 2 દિવસ તો તકલીફ રહી જ તે. હા, 2 દિવસ તો રહી. હવે આજ તો સૂતી રહી હતી નિરાતે, એટલે વાંધો ન થયો. હમણાં ઉઠી હતી, પણ પાછી સુઈ ગઈ. હે ને, હમણાં પાછી વહેલી ઉઠી જતી હતી ને કેટલા દિવસથી તો. હા, એટલે આજે ઉઠી ગઈ હતી, પછી સુઈ ગઈ પાછી. સારું, હાલો ત્યારે તું તારું કામ કર, નાસ્તા પાણી, અને હું વાળી નાખું ફળિયા. ચાલો ફળિયા જો ગંદકી, ફટાફટ સરસ મજાના સાફ કરી નાખીએ. શાંતિ સાક્ષીબેન કેમ છે? બસ મજા. થઈ ગયા તૈયાર? હા. નાસ્તો કરવા બેઠા? હા. ફટાફટ લાગે છે આજ તો. મોડું થઈ ગયું? ના ના, ટાઈમ જ છે, બસ થોડુંક મોડું થઈ જાય ને. હા. કાલ તું આવી નહીં.
કાલ કામ હતું ને આવ્યો તો ફોન કે હા તમે જવાના હા પણ નો નીકળાયો હા ઘણા છોકરા હતા હે ને દિશુ ધ્યાનીની બહુ મજા આવી ધ્યાની તો એ બધાની ડીશમાંથી લઈ લઈને ખાતી હતી બોલ હા કા ઈ ન્યા નો ખાય પણ ન્યા ખાતી હતી બધા ખાતી હતી હા એ વાદે વાદે ખાય છોકરાઓ મસ્ત રીતે હે ને બહુ જ રમતી હતી બધા છોકરાઓની સાથે રમતી હતી એટલી બધી પપ્પા બધું પહોંચી ગયું પપ્પા અહીંયા જ છે પપ્પા હારે જ છે હે ને કાલનું બધું જોઈને એને એમ થયું હશે કે મને કમસે કમ યાદ તો કરે છે બધું અને આમ જ તો આપણે બધું કરતા જોઈએ પણ આટલા બધા બાળકો બેરંગા બાળકો જમે ને એમ વિશેષ બાળકો આપણે અહીંયા બાળકોને ગોતવા જાય ને તો એટલા બધા મળે નહીં એકવાર એટલા બધા બાળકો મળી જાય ને એ તો કેવા દોડીને આવ્યા એને કેટલા ખુશ કેટલા થઈ ગયા બધા આપણને જોઈ જોઈને હા પેલા કેવડાયું હતું કિશન ગયો તો કેવડાયું હતું કે આવી રીતે અમારે આવવું છે અમારે એમ કે અમારે તારીખ છે ને પહેલાં આપણે ગયા હતા આપણી તિથિ હતી ને કમલેશની તાર પપ્પાની તિથિ હતી ને ત્યારે ગયા હતા પણ ત્યારે દેવ દિવાળી હતી એટલે છોકરાઓને રજા હતી એટલે પછી આપણે એવું નક્કી કર્યું કે જ્યારે તારીખ હશે ને ત્યારે આપણે જમાડી દઈશું બાળકોને એટલે પછી ગયા ને એટલે તરત જ જેણે હા પાડી એમાં 11 હતી જોયું કાલે 11 અને તારીખ બે હારે હતા અને ગઈ વખતે 11 હતી અને ગુરુવાર હતો પણ તારીખ નહોતી હા બધું ત્રણેય તો ભેગું ક્યારેય ન થાય એને કેટલા વર્ષ થઈ ગયા પપ્પા ગયા એને 4 વર્ષ પૂરા પપ્પા હોત તો મજા આવે ધ્યાનીને જોઈને એને મજા આવી જાય હા ધ્યાનીને જોઈને બહુ ખુશ થઈ જાય એના વગર તો અધૂરું છે પણ આપણે ધ્યાની આવી ગઈ એટલે એમ થાય કે પપ્પા આવી ગયા પાછા અંકલ અંકલ ગાનું ક્યાં દેખાય ગાનું ક્યાં દેખાય હે બાય બાય શિયા કાવ્યા કાવ્યા બાબા બાબા બોલો બાબા ટીટી જે કેમ કરવાનું હર હર બોલે કરતા હર હર એમ દીવાબત્તી કરતા હતા એમ કરતા મહાદેવની જય નાગનાથ મહાદેવની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ચાલો ધ્યાનનું બેન હવે ધીમે ધીમે મૂડમાં આવે છે મૂડમાં આવતા આવતા બેનને વાર લાગે મૂડ આવી જાય ને પછી જ બધા કામ થાય એવું થાય હું જઈશ કિચનમાં અને દિશાબેન ધ્યાનોને નવડાવવાનું ને ખવડાવવાનું ને બધું કામ કરશે ચાલો ત્યાં તો નિખિલભાઈને જોબ ઉપર જવાની તૈયારી થઈ એટલે બેન થયા પાછળ બધાની સાથે એને જવાનું જ હોય હા સરસ મજાનું રસોડું તો એકદમ ક્લીન કરી નાખ્યું દિશાબેને
પણ ધાનુબેન ચડી ગયા ઉપર. આ ધાનુબેન ચડી ગયા ઉપર આજે રસોઈ કરવા. આ ધાનુ રસોઈ કરશે ને ધાનુ? ધાનુ રસોઈ કરવાનું દીકરો? ધાનુ રસોઈ કરવાનું ધાનુ? નહીં કરે રસોઈ કરવાની છે. જો કારીગરી કરો બેન. ચાલો રસોઈ શરૂ કરી દઈએ હવે. તો આજનું મેનુ છે મૂળાની ભાજી, રસાવાળું બટેટાનું શાક અને રોટલી. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી લઈએ અને બાબાને ભોગ પણ ધરાવી દઈએ. ચાલો ધાનુબેન પણ ઉપરથી સરસ મજાના નાહી ધોઈને નીચે આવી ગયા છે. જો નખરા સરોબેનના, જ્યાં સુધી મને રસોઈ ન કરાવે ને ત્યાં સુધી રસોઈ પણ પૂરી થાય જ નહીં. હે ને એને સાથે સાથે બધું કામ કરવાનું જ હોય. જોઈ લો એને છે ને હવે બસ કહે છે કે હાલ મારી સાથે રમવા જ ચાલ બહાર. દિશા ઇસ્ત્રી કરે છે અને સાથે સાથે ધ્યાનોને પણ રમાડતી જાય છે. ત્યાં સુધીમાં હું હવે બાબાને ભોગ ધરાવી દઉં. ચાલો હવે ચાચુ પણ આવી ગયા ઘરે. સાથે બધાએ બેસીને જમી લીધું અને ત્યાર પછી ધ્યાનુબેનને ખૂબ રમાડ્યા ચાચુએ. હવે ચાલો બહુ નીંદરમાં આવી ગઈ છે ને હમણાં સુવડાવી દઈએ, કારણ કે ધ્યાનુબેનને જવાનું છે દિશાબેનના ફઈના જન્મદિવસની પાર્ટીમાં. તો દિશા અને ધાનુ જશે, નિખિલ તો બહાર ગયો છે. એટલે ચાલો ધ્યાનુબેનને સુવડાવી દઈએ ને સાંજે મોજથી ઉઠે, નહીં તો થાકી જાય. ચાલો ધ્યાનુબેનને હવે સુવડાવી દઈએ. ચાલો ધાનુબેન તો ઉપડ્યા છે હવે પાર્ટીમાં. તો મારો પણ ટાઈમ થઈ ગયો છે હવે પાઠશાળામાં જવાનો. તો ચાલો હું પણ તૈયારી કરું. બાબા પાસેથી ખૂબ ભરપૂર દ્રષ્ટિ લઈ અને હું પણ હવે નીકળું છું. તો ચાલો, જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.